અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની પેલી કાળી કરતૂતો યાદ છે, જ્યાં પૈસાની ભૂખમાં ગરીબ દર્દીઓના જીવ હોમી દેવાયા હતા. બરાબર એવું જ કદાચ એનાથી પણ મોટું અને ભયાનક કૌભાંડ હવે જૂનાગઢમાં સામે આવ્યું છે. જૂનાગઢની જાણીતી કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલે ગરીબોને ફોસલાવી રોકડી કરી લીધી છે. જી હા, સરકારી PMJAY ના યોજનાના લાખો રૂપિયા ઘર ભેગા કરવા માટે હોસ્પિટલે ગરીબ દર્દીઓના જીવને જોખમમાં મૂકી દીધા. જે ડોક્ટર પાસે ગુજરાતનું મેડિકલ રજિસ્ટ્રેશન પણ નથી, જેની પાસે ઓપરેશન કરવાની કોઈ મંજૂરી નથી, એવા બિન અનુભવી ડોક્ટર પાસે આ હોસ્પિટલે એક નહીં બે નહીં પૂરા 76 ઓપરેશન કરાવી નાખ્યા. અને લાલચની હદ તો જુઓ સાહેબ, કાયદો કહે છે કે નિયમ પ્રમાણે એક જ ઓપરેશન થાય, પણ અહીં તો મશીનની જેમ એક જ દિવસમાં 3 થી વધુ ઘૂંટણના રિપ્લેસમેન્ટ ઓપરેશનનો ધડાધડ પતાવી દેવાય. ઓર્થોપેડિક સર્જરીના નામે મોટું કૌભાંડ આચરીને ગરીબોને પલંગ પર સુવડાવી દીધા. પણ સૌથી મોટો આંચકો તો હવે લાગશે. આટલી મોટી ઘોર બેદરકારી પછી પણ આરોગ્ય વિભાગે હોસ્પિટલનું લાયસન્સ રદ ન કર્યું, PMJAY નું જોડાણ પણ રદ ન કર્યું, માત્ર 12 લાખ રૂપિયાનો પરચુરણ જેવો દંડ ફટકારીને સંતોષ માની લીધો. અને હદ તો ત્યાં થઈ જ્યારે હોસ્પિટલે આ અંગે ખુલાસો આપવા માટે કહ્યું તો દાદાગીરી સાથે ચોખ્ખી ના પાડી. સવાલ એ થાય છે કે શું ગરીબોના જીવની કિંમત માત્ર 12 લાખ રૂપિયા છે? ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટનાઓમાંથી આપણું તંત્ર ક્યારે પાઠ ભણશે? ત્યારે તમારું શું માનવું છે આ કાંડ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.